गोविंदाय गोविंदाय नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर। गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। कृष्णं वन्दे जगद्गुरुं। बोले बालकृष्ण लाल की जय। द्वारकाधीश की जय। गिरिराज धरण की जय। वल्लभाधीश की जय। श्याम सुंदर श्री महारानी की जय। जय जय श्री राधे। जय जय श्री राधे। जय जय श्री राधे। श्री वृंदावन बिहारी लाल की जय। एक धुन लઈને સીધું જ રાસ પંચાધ્યાયીમાં આપણે પ્રવેશ કરીશું। ભાગવતજીનું ફળ ગોવર્ધન એ ભાગવતજીનું ફળ છે। આજે દામોદર સ્તુતિ નથી લેતા કારણ કે ગોપી ગીત આવે છે। ગોપી ગીત બહુ અમૂલ્ય ખજાનો છે અને ગોપીઓના હૃદયનું હરોળું કરીને એને જે ગીત ગાયું છે એનું નામ ગોપી ગીત છે। પણ એ પહેલા કાલે આપણે ગિરિરાજ ધરણની સ્થાપના કરી અને આપણે કહીએ કે ભાઈ અમારી અંદરથી કામ ક્રોધ લોભ મદ મોહ મત્સર આ બધું નીકળી જાય ત્યારે તમે ગિરિરાજ સુધી પહોંચી શકો। અને એ માટે ભાગવતજીમાં પણ બતાવ્યું કે જીવનમાં બહાર બકાસુર અઘાસુર કોઈ બહાર નથી। બકાસુર અંદર મારી મારી પૈસા લે પૈસા નાખો એટલે જા નહીં એને જાગે એટલે એને છૂટી આપણા માતૃગૃહમાં એક એવા હોય જે બાળક હોય હવે બાળકને બધી છૂટી તો ગોવર્ધન લીલા એવું થોડી તાત્પર્ય કહ્યું કારણ કે કાલે તો આપણે એટલી બધી આમ પહેલામાં તાલાવેલી હતી 56 ભોગ અને ગોવર્ધનના સાહેબ ગોવર્ધન છે જગીપુરામાં તમારા જિંદગીનો આનંદ આવે અને હું એવો નસીબદાર છું કે 2 વાર પરિક્રમા કરવાની ઠાકોરજીએ મૂકવા। ગોવર્ધન ગો એટલે ઇન્દ્રિય અને એનું વર્ધન કરવાનું છે। જ્યાં સુધી બકાસુર અઘાસુર અંદર છે ને પૂતના છટકાસુર ત્યાં સુધી ઇન્દ્રિયોનું વર્ધન થાય। ઇન્દ્રિયોનું વર્ધન એટલે ઇન્દ્રિયોને સારા 2 વસ્તુ છે। તમે સારું જુઓ તો એ તમારી આંખો સરસ જોવે
સારું જોવો માટે તો ભગવાનની આંખ આપી છે. બાગ બગીચા જુઓ, નદી જુઓ, સરોવર જુઓ, સાગર જુઓ. અરે આ બધા તીર્થ સ્થાનોમાં બદ્રીનાથ, રામેશ્વર, જગન્નાથપુરી, દ્વારકા, કૈલાસ આ બધી સ્થાનોમાં જોઈને આંખો આમ થઈ જાય. માનસરોવર જુઓ, તો એ આંખ એના માટે આપી છે કે એને વર્ધન કરવાનું છે. ઠાકોરજીના દર્શન કરનારની આંખોનું વર્ધન થાય છે, વધે છે. એ જ રીતે પગે ચાલો અને યાત્રા કરો. બહુ યાત્રા ન કરો તો કહીએ પણ પગે ચાલીને 40 વર્ષ પછી જે ચાલે છે ને એ આ જમાનામાં ચાલે છે. જે ચાલતો નથી ને પથારીમાં પડ્યો રહે, ઘરમાં બેસી લે, ખાટલો પાટલો, એ માણસ સાજા નથી રહેતા. ઘણા છે ને અમે બહુ કહીએ છીએ સાજા કેમ નથી? અરે ભાઈ તું ચાલ, બહાર ન ચાલે. કૃષ્ણ કનૈયા કી જય. તમે અહીંયા માતૃગૃહમાં પણ 25 આંટા મારો ને તો તમારો 1 માઇલો ચાલવાનું થઈ જાય. એવું સરસ માતૃગૃહ છે. વૈષ્ણવો મંદિરમાં ચાલતા જાય, ચાલતા આવે, એનું મોર્નિંગ વોક પણ થઈ જાય. એની સાથે સાથે ઠાકોરજીના દર્શન પણ આપવા. આ બે જો પગ પરમાત્મા તરફ વળે છે, પગ સેવા તરફ વળે છે. તો ગોવર્ધન છે હાથ, સેવા તરફ વળે તો હાથનું પણ ગોવર્ધન. જીભ ભગવાનના નામના ગુણગાન ગાતી હોય એ જીભ એ ખાચા હાથમાં જીભ છે. દીદી જીભ દયા કરીને ભગવાનના ગુણ જે ગાતી નથી એ તો દેવિકા જેવી સાવ નકામી ડરાવતી શરમાતી. આ રાક્ષસી મોબાઈલ જોયા પછી આ જીભનો દુરુપયોગ, વાહન ચાલતું હોય ને, અરે સ્કૂટર ચાલતું હોય, મોટરસાયકલ ચાલવા જોડે સેકન્ડ રોડ ઉપર 1 સેકન્ડ આ ગોવર્ધનનો મતલબ ઇન્દ્રિયોને સારા માર્ગે વાળવાની. આ કથા સાંભળ્યા પછી આંખોને કહેજો કે હું હરિદર્શન કરીશ, જીભને કહેજો કે હું નિંદા કુટલી નહીં કરું, હું ઠાકોરજીના નામમાં મસ્ત રહીશ, હું ભજનો ગાઈશ, હું કીર્તન કરીશ, હું ધ્રુવ પ્રહલાદની વાતો કરીશ. તો આ ગોવર્ધન છે. અને બહુ આનંદની વાત તો એ છે કે ગોવર્ધન નાથ અને એને પૂજા કરાવનાર ભગવાન કૃષ્ણ ગોપવાળોને કહ્યું હું તમને શીખવાડું. તો ભગવાન એક સ્વરૂપે ત્યાં બિરાજમાન છે અને બીજા સ્વરૂપે બધા ગોપવાળ જોડે પરમાત્મા પોતાની પૂજા અને પૂજા કરવાનું કોઈને શીખવાનું પડતું નથી. બધાને કહું પહેલા જમના જળ લઈ આવો ને જમના જળથી ગોવર્ધનને આપણે નવડાવીએ. પછી તમારી પાસે દૂધ, દહીં, માખણ છે અને ઘી છે, પંચામૃત કરો અને પંચામૃતથી સ્નાન કરો. તો ગોવર્ધન જ્યારે આ પૂજા થઈ ત્યારે ઇન્દ્ર પોતે જોડાયો. આ મારે એટલા માટે કહેવું છે કે સાચા હૃદયથી તમે જ્યારે ભક્તિ કરો ને ત્યારે તમારા વિરોધના વિરોધ વટી તમારી સાથે તલ્લીન થઈ તમારી સેવામાં જોડાઈ જશે. અને આમ આપણે ગોવર્ધન લીલામાં પરમાત્મા સાથે જીવનો ઠાકોરજી સાથેનો મિલન એ સાચા અર્થમાં ગોવર્ધન લીલા છે. હવે આ લીલા આટલું બધું ઠાકોરજીએ કર્યું અને
દિવસ કચ્છની આંગળી ઉપર ગોવર્ધન ઉપાડ્યો તો દુનિયા કેવી છે બરાબર ધ્યાન આપજો. દુનિયા કેવી છે? આ દુનિયાના બધા લોકોએ પંચોને કહ્યું કે જો યશોદા કેવા ગોરા, યશોદા ગોરા, નંદ બાબા ગોરા, તો એનો છોડો કાળો કેમ? યશોદાને પૂછ્યું, યશોદા રોવા લાગ્યા. એટલે હું બોલી છું એનો મતલબ એવો નહીં કે મારો છોડો ગોરો જ હોય. માં કાળીએ હોય, છોકરો ગોરો હોય. ના, તમે કહો કે તમે ગોરા, આ નંદ બાબા ગોરા, તો તમે તો કાળો કે પોતે કહ્યું કે હું કહું છું. હા, હું કાળો કે તો હું કોર્ટમાં જજ સાહેબ આવે ને કાળો ડગલો પહેરીને હું કૌરવ પાંડવોનો જજ બનીને અહીંયા આવ્યો છું એટલે એ કાળો ડગલો પહેર્યો છે. બીજી કાળી અંધારી રાતે આવ્યો છું, આઠમની અંધારી રાતે, તો અંધારું મને ચોંટી ગયું. ત્રીજું, આ ગોપીઓ આંખોમાં મેસ લગાડી અને પાછી બોલે નહીં મેં બસે નંદલાલ. એક તો મેસ લગાડી હોય અને ત્યાં મને એનું ઘર બનાવે એટલે કાળો કાળો હું થઈ ગયો. સાચા કારણ તો બતાવ્યું. હું કાળો એટલા માટે છું કે રાજા તો ગોરી અને કાળો. તો જો રાધા ગોરી હોય તો એની મહિમા વધે. રાધા તો ગોરી અને કાનૂન છે કાળો. આ વખતે સાંભળી અને આપણે આગળ જઈએ વાત પંજાબ. राधा न होती तो वृंदावन भी न होता, कान्हा
એનાથી પટરાણી હોય. આ રાધાનો પ્રેમ કેટલો ઊંચો છે. 8 લગ્ન કાયદેસર ભગવાને અષ્ટધા પ્રકૃતિ સાથે 8 લગ્ન કર્યા છે. અને રુક્ષ્મણીનું પહેલી પત્ની છે. છતાં પણ મંદિરમાં રાધા કૃષ્ણના મંદિર છે. રાધાને આ કૃષ્ણને રુક્ષ્મણીના મંદિર, સત્યભામાના મંદિર, આવું મંદિરો નથી. કારણ કે બીજે 8 પટરાણી કૃષ્ણને પતિ માનતી. 8 પટરાણી કૃષ્ણને પતિ માનતી હતી. રાધા કૃષ્ણને પરમેશ્વર માનતી. પતિ નહોતી માનતી, પરમેશ્વર. જેમ શ્વાસ તમે અંદર લો અને શ્વાસ બહાર કાઢો, રાધાનો શ્વાસ અંદર જાય ત્યારે એનો હોય ને બહાર આવે ત્યારે કનૈયાનો હોય. આવી પ્રીતિ જ્યારે ભગવાન સાથે થાય, અત્ર તત્ર સર્વત્ર તમને નારાયણ દેખાય, ત્યારે સમજો કે આ મારું મોત હવે મેં સુધારી લીધું. માણસે પોતાનું સુધારવાનું છે. અને એના માટે બહુ સાચા શબ્દમાં કહું છું, બહુ અઘરી વિધિઓ કરવા જવાની જરૂર નથી. બહુ દૂર જવાની પણ જરૂર નથી. બહાર શોધશો તો નહીં મળે, આંખો વીંચીને અંદર શોધશો તો તમને થશે ઓ આ તો આટલો બધો નજીક હતો અને મેં તો બધે ગોત કર્યો. એને શોધવા માટે આંખો ખોલવાની જરૂર નથી, આંખો બંધ કરવાની. જે આંખો કેવી રીતે બંધ થાય ને એ મને મંજૂર નથી. મારે તો આંખ એટલા માટે બંધ કરવી છે કે બહારની દુનિયા હવે નથી જોવી, મારે અંદરની દુનિયા જોવી છે. કદી વિચાર આવ્યો કે મને આટલું બધું જોવાનું છે, ત્યાંથી જવું, મને આ જવું, તે જવું, અહીંયાથી જવું, અહીંયા જવું, ફલાને ઘર નવું બનાવ્યું છે એ જોવા જવું, ફલાના બે નવો સાચો લાયા, નવા દાગીના લાયા, ચલો જોવા જઈએ. અરે આ અંદર શું છે? અને તમને ખબર છે કે ધબક ધબક થાય છે એટલે અંદર તો કંઈક છે. તો અંદર કંઈક છે એને તમે જો શોધી નાખો તો ઠાકોરજીના દર્શન જેને અંદર કર્યા એ ધન્ય 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 થઈ. અને એના દર્શન અંદર કરવા માટે થોડુંક શ્યામ સુંદરને યાદ કરો. પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાદે વર્મોક્તિકં કરતલે કરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મોકાલી ગોપાસી પરિવેશિતો વિજયતે ગોપાલ ચૂડામણી ગોપાલ ચૂડામણી. શ્રીનાથજીમાં જે ઠાકોરને જોયા છે એને આંખો બંધ કરીને હૃદયના, સીતાજીએ રામને એક વાર જોયા ને, લોચનના દરવાજા બંધ કરી દીધા અને રામને અંદર છે હૃદયમાં લઈ ગયા. બસ હવે તમને મેં અહીંયા સ્થાપિત કરી. આ વલ્લભાચાર્ય રાધા કૃષ્ણના દર્શન કર્યા પછી વલ્લભે આંખો બંધ કરીને બરાબર છાતીના મધ્ય ભાગમાં રાધા કૃષ્ણને અંદર લઈ જઈ અને ત્યાં ગોઠવી દીધા. હવે અહીંયા તમે બિરાજો. જરા વલ્લભ કૃષ્ણ શાંતિથી જોતો તો ખરા.
આજે રામને ઘણી જગ્યાએ વીર કહ્યા છે, પણ હનુમાનજીને શું કહ્યું? મહાવીર વિક્રમ બજરંગી. મહાવીર ભગવાનને પ્રભુજી કહીએ આપણે, પણ વલ્લભાજીને શું કહીએ? મહાપ્રભુજી. ઈશ્વરનો જે થાય ને તો ઈશ્વર એને એના કરતા આગળ લઈ જાય છે. તો રાધાએ સમગ્ર મન અને ધન બધું એને અર્પણ કર્યું. આજે હું વાત કરતો હતો કે મારી કાયાના કિરદાર, આ શરીર કોને બનાવ્યું? ભગવાને બનાવ્યું. અને એ મારી કાયાના કિરદાર તારો ડંકો વાગે છે, અને તારો ડંકો વાગે મારું મનડું જાગે છે. આ આંખથી આ સુંદર સૃષ્ટિ નિહાળું છું. અજબ પડ્યો તારો દરબાર, તારો ડંકો વાગે છે. આ તું મને બોલવાનું કે છે, એ મારી વાણીમાં તારા જ શબ્દો નીકળે છે. એ સુરવા કાન આપ્યા છે, કંઈક નવું નવું સાંભળવા જિજ્ઞાસા આપી છે. એ સર્જનહાર તારો ડંકો વાગે છે. હાથે પગે મન વાણીને કર્મથી હું તારા તરફથી ગતિ કરી રહ્યો છું. નર્મદ નમતો જગદાધાર તારો ડંકો વાગે. હું એટલું નસીબદાર છું કે મારા પિતાજીએ જે પુનિત મહારાજે અનેક અપવાદો લખ્યા છે, એમ પિતાજીએ પણ અનેક અપવાદો લખ્યા છે. આ ચોપડી છે એમ. અને એ ભાઈની પાસે પ્રદીપભાઈના પિતાજી છે, અને આજે કહ્યું હતું કે તમારા પિતાજીનું ભજન અમારે ગાવું છે, તો આપણે શાંતિથી સાંભળી અને પછી તરત ગોપીજી પલાઈએ. જ્ઞાન ભક્તિ ગ્રંથમાળા એમના પિતાશ્રીએ ઘણા બધા ભજનો લખ્યા છે. એમાં એમના ભજનો જોતા સંત પુનિત મહારાજની છાપ હોય એવું લાગે છે. અસલ સંત પુનિત મહારાજ જે ભજનો લખ્યા છે એવા જ ભજનો એમને લખ્યા છે, અને આત્મકલ્યાણની વાતો કરી છે, જિજ્ઞાસાવાળી વાતો કરી છે. અને જેની જ્ઞાન પીપાસા હોય એના માટે એમને ઘણા બધા ભજનો લખ્યા છે. એટલે એમને કદાચ એવો વિચાર આવ્યો હોય કે ભજનો લખું, પણ આ રજૂ કોણ કરશે? એટલે ભગવાને પ્રસાદી રૂપે એમના પુત્ર આવ્યા છે, અને આપણને સંગીતમય સંસ્કૃતિની વાતો કરે ભાગવતની, ત્યારે ઘણા બધા ભજનો લખ્યા છે. એમાંનું એક ભજન આપણે સમગ્ર રજૂ કરું છું. બધા બોલજો, ધ્યાન નહીં રાખજો. રાગ એનો એવો છે, આપણે પુનિત મહારાજ જે ભજન બોલ્યા છે એમાંનો છે મારા રસ પીનારને છોલ તમને શું કરી મારું મારા બોલવાનું છે. તારી પાડીને ધીમે ધીમે બધા બોલજો કરાવ કે મારે કાયા ના ચિરતાર તારો રંગો આવે છે. મારી કાયા ના ચિરતાર તારો રંગો આવે છે. તારો રંગો આવે છે. Oh
આજે તમે કંઈક વાવો ને એ વાવેનો ઉદ્દેશ પિતાજી આવા હજારો પદ લખ્યા તો એ આજે 102 વર્ષે ગુજરી ગયા હતા, વર્ષો થઈ ગયા. પણ વેદ મંદિરની સ્થાપના થઈ ત્યારે વેદ મંદિરમાં 2 શ્રેષ્ઠ બ્રાહ્મણોને એ સ્થાપના માટે બોલાવવાના હતા. તો એક બાજુ પુનિત મહારાજ ને એના પત્ની, એક બાજુ મારા પિતાજી અને મારી માતાજી. અને પુનિત મહારાજે કહેતા કે ઠાકર સાહેબ આવા તમે લખો છો એ લખે છે આને ભજન કહેવાય. બાકી તમે ફિલ્મના ગીત ઉપર તમે જોડમાં આવો હિન્દુ મહારાજ બધાના મારા નામ જ પેલું કરો પણ એ બહુ આનંદ નથી આવતો. અને એમાં ભગવાનના ભજન કરતા પેલું ફિલ્મનું ગીત જ તમારા મનમાં રમ્યા કરે અને આમાં કાનો રમે. આ તો જો રાધા અને કૃષ્ણને મને જો આ વાણી આપી હોય ને તો પિતાજી આપી અને આ બીજું અનેક ભજનો મેં જે લીધા છે ને પિતાજીના જ. આ રાસ પંચાધ્યાયમાં શરૂઆત જ રાધા અને કૃષ્ણના દર્શન. કૃષ્ણ અને રાધાના દર્શન પદ પદ મુજને થાય. સકળ સૃષ્ટિમાં કૃષ્ણ રાધિકા સ્થળ સ્થળમાં દર્શાય રે. કૃષ્ણ અને રાધાના દર્શન પળ પળ મુજને થાય. કૃષ્ણ કળાએ ચેતનમાં રાધા કૃતિ ગણાય. આ માણસો જોઈએ છે ને ચેતનમાં એ કૃષ્ણ છે, અંદર ચૈતન્ય છે, કૃષ્ણ છે. પણ જો કોની બહારનું દેખાય છે કેમ નહીં કરે આ રાધાજી છે. શબ્દ વિશે કૃષ્ણ જ ટહુકે, શબ્દ વિશે કૃષ્ણ જ ટહુકે. રાધા સમજણ
કરે છે એ રાધાજી કરાવે. કૃષ્ણ અને રાધાના દર્શન પલ પલ મોજને થાય. પવન ઝપાટો કૃષ્ણ જે કહીએ, પવન ઝપાટો કૃષ્ણ જે કહીએ, પણ બગીચામાંથી સુંદર આવતો હોય તો પરિમલ રાધા થાય. સુગંધી વાળો પવન આવ્યો કે રાધાજીની સાથે આવ્યો ને માટે. સૂર્ય કૃષ્ણ તેજોમય રાધા પ્રકાશ થઈ પથરાય. સૂર્યનો તેજ છે એ કૃષ્ણ છે, પણ આયા પ્રકાશ પથરાય છે ચારે તરફ એ રાધાજી છે. કૃષ્ણ અને રાધાના દર્શન પલ પલ મોજને થાય. અરે લટકંતું આકાશ, લટકંતું આકાશ રાધા ટેકો થાય રે. આકાશ પડી કેમ ન જતું? તો લટકંતું આકાશ રાધિકા વાદળી વરસી જાય રે. કૃષ્ણ ને રાધાના દર્શન પલ પલ મોજને થાય. અણુ અણુમાં છે કૃષ્ણ કનૈયો, અણુ અણુમાં છે કૃષ્ણ કનૈયો. રાધા શક્તિ થાય રે. કૃષ્ણ ને રાધાના દર્શન પલ પલ મોજને. છેલ્લે તો ગજબ કવિએ કરી છે. કૃષ્ણમહી ર આધા નર્મદ. કૃષ્ણમાંથી ર કાઢી નાખો, રાધાનો ર કાઢી નાખો તો કસ વગરનો થઈ જાય. કૃષ્ણમહી આધા નર્મદ રોકાન છે કૃષ્ણમાં. તો કૃષ્ણમહી આધા નર્મદ સમજે તો સમજાય રે. કૃષ્ણ અને રાધાના દર્શન પદ પદ મોજને થાય. હવે કહે છે કે શરત છે રાસ પંચાધ્યાયની. એ તપસી કઈ તપસી પડ્યા અને જપસી જૂઠા જાન. ઇન્દ્રિયને કબજે કરી એ નર્મદ પકડો પ્રાણ. જ્યાં સુધી સંસારના રસમાં ઉપજે ભાવ ત્યાં સુધી અથડાય છે એ નર્મદ નદીમાં નાવ. સંસાર ગમે તો સંસારમાં જ રહો, ત્યાં ભગવાન નહીં મળે. સંસાર છૂટી જાય. એમાં બહુ સરસ કર્યું છે કવિએ કે સંસાર છોડી દેશો કે સંસારમાં સો થોડો લે પણ મન મારી પાસ. સંસારમાં લોપાય નહીં એ જાણ માનો. ઘરમાં રહો, ઘર છોડી ક્યાં જશો? પણ ઘરમાં રહેતા રહેતા ઠાકોરજીનું સ્મરણ સતત ચાલુ રાખ. જગમગ વૃત્તિ સ્થિર કરી સ્વરૂપમાં સ્થિત થાય. નર્મદ અંતર જીવડો જગમગ જગમગ થાય. રાસ પંચાધ્યાયી 29 અધ્યાયથી 33 અધ્યાય અને ભગવાનને વાણી રૂપી દેહ કહ્યો છે. ગૂઢ ભાષા સમાધિની ભાષા છે. આધ્યાત્મિક કૃષ્ણ, આધ્યાત્મિક ગોપી છે. બ્રહ્મા, અગ્નિ, ઇન્દ્ર, વરુણ આ બધાનો ગર્વ ઉતાર્યો. રાસલીલામાં કામદેવનો પણ ગર્વ ઉતાર્યો છે. કામદેવે કહ્યું રામા અવતારમાં તો તમે એક જ પત્નીનું લીધું હતું વ્રત, પણ અહીંયા ગોપીઓ જોડે તમે હું પછી તીર મારો અને જુઓ તમારી દશા. તો આ કામદેવનો પણ હાર છે. સ્ત્રી પુરુષનું મિલન નથી. અહીંયા કોઈ ગોપી છે નહીં. શુદ્ધ ભાવ દેહાધ્યાસ છૂટી ગયા પછી જીવ અને ઈશ્વરનું મિલન છે. વ્રજ એ અધિકારી જીવ રાસમાં આવે અને રાસ લીલા વેણુ નાદ દરેક ગોપીને કંકોત્રીઓ આપી છે. અને ભગવાન પરીક્ષા કર્યા વગર કોઈને મળતા નથી. ભગવાન પ્રાપ્યતે ભક્તા પ્રમાણ તત્ર ગોપિકા. અને ઈશ્વર મળી શકે છે. 5 અધ્યાય છે. પ્રથમ અધ્યાયમાં પરમાત્માનું આત્મા સાથે મિલન છે. બીજા અધ્યાયમાં હૃદય સાથેનું મિલન છે. ત્રીજા અધ્યાયમાં વાણી સાથેનું મિલન છે. ચોથા અધ્યાયમાં પ્રાણ સાથેનું મિલન અને પંચમા અધ્યાયમાં બુદ્ધિ સાથેનું. જેમ કોઈ નાનું બાળક અરીસા સાથે ચાળા કરે એમ પરમાત્મા એકના અનેક બન્યા છે. દરેક ગોપીને કહ્યું હતું કે શરદ પૂનમની રાતે હું રાસ લીલા માટે તને બોલાવીશ. जैसे हरि को पद सहित तीनों रास विलास 100 पंचाध्यायी कहूँ जैसे बुद्धि प्रकाश.
और दूसरों में बीजू गोपियों ने बोलाया, गोपियों आई એટલે ગોપીની કે ગોપી તો ઓળખી છું, આવી અડધી રાતે વામા વનમાં શોધે, તારે હોય અડધી રાતે તારો પતિ રાહ જોતો હશે. ગોપી એમને નથી થવાનું. ગોપીએ કહ્યું હું જતી રહીશ, પણ મારા એક પ્રશ્નનો તું જવાબ આપ પછી જતી. લાલાએ તો પૂછ કે સાંભળ, એક સ્ત્રીનો વર બહારગામ ગયો, પતિ પતિવ્રતા હતી, સ્ત્રી પોતાના પતિને જમાડીને જમતી. હવે બહારગામ ગયો એટલે શું કરે? તો એની સખીઓએ કહ્યું કે ગોખમાં ઠાકોરજીને તું જે થાળ ભોગ કરાવે છે થાળ, એમ આ થાળ પણ ત્યાં ધરાવ. એટલે પતિનો ફોટો મૂકી દે. એટલે એને પતિનો ફોટો મૂકીને પતિના ફોટાને ઠાકોરજીની જોડે જમાડી. દાદા એકદમ બરાબર. ના, હવે સાંભળ, 15 દિવસ પછી એનો પતિ પાછો આવ્યો. 15 દિવસ પછી પતિ પાછો આવ્યો. હવે પેલો ફોટો ધરાવે, તેનો પતિ આવે એને ખવડાવે. એટલે તું તો મૂર્ખી છું ને, હવે ફોટા ધરાવવાની શી જરૂર? હા દાદા, તે મને પતિ નામનો એક ફોટો આપ્યો હતો, તે મને પતિ નામનો ફોટો આપ્યો હતો. આજ સુધી પતિ નામના ફોટાને મેં ધરાયો, હવે સાક્ષાત પતિ રૂપે તું આવી ગયો છે. મારો તો મેરે તો દિલ ધર કો પાલ, દૂસરો કોઈ. મારો ધણી કહો તો મારો ધણી, મારો જીવ કહો તો જીવ, મારો જે કોઈ તું. હવે હું ક્યાં ધરાવવા જાઉં? ગોપી તું પક્કી હે, તું પાકી છો, જા તું પાસ. એ ગોપી કે કોઈ દાડો કીડી ચંદ્ર સુધી પહોંચે છે. દાદા દાદા એટલું યાદ રાખ, કીડી પણ ચંદ્ર સુધી પહોંચે. કે જાતે કીડી કેવી રીતે પહોંચે? ચંદ્ર સુધી જવા માટે કેટલી બધી મુશ્કેલી પડે છે, તો કીડી કેવી રીતે પહોંચે? કે કીડી છે ને બહુ હોશિયાર હોય, અને તે સરસ ગુલાબના ફૂલ પર બેસી જાય, અને મારી હોય ને એ ટોપલીમાં લઈ અને શંકર ભગવાનના મંદિરે ગયો હોય તો શંકર ભગવાનના મંદિરમાં ટોપલી મૂકી દે. હા, પછી શંકર ભગવાનનો હાથ ચડાવે, તો હાથ ચડાવે તો એક કીડી એમાંથી નીકળે, અને શિવજીના ભાલ ચંદ્ર છે, શિવજીના ભાલ ઉપર ચંદ્ર છે, ત્યાં પહોંચી જાય. બોલ, કીડી પહોંચી કે નહીં ચંદ્ર સુધી? એ ચિંતા બહુ પક્કી છે. સારે ભાગવતનો બહુ આનંદ ખીચવાય છે. એમાં તો એમાં છે કે આ ભાગવતમાં ભગવાન પ્રાપ્તિ કરવામાં નાત જાત કોઈ અસર કરતી નથી. એમાં તો જાંગીરની દીકરી આ છે. ભાગવતમાં નથી લખ્યું, મેં સંતોના મોઢે સાંભળ્યું છે. જાંગીરની દીકરી આ છે. એને એની બેનપણી બહુ જ સારી, અને સુરદાસના ભજનો કોલેજમાં ગાતા, સ્કૂલમાં ગાતા. એટલે જાંગીરની દીકરી આજે રસખાનજીને કહ્યું, કવિ રસખાનને, કે મારે સુરદાસને સાંભળવા છે, આપણા દરબારમાં બોલાવો ને. એટલે રસખાનજીએ કહ્યું, બેટા માફ કર, સુરદાસ કોઈ ગવૈયો નથી, એ તો કૃષ્ણ ભક્ત છે, એ એમને એમ નહીં આવે. તો કે એક કામ કરો, સુરદાસને જઈને કહો, આજ નામ ના આપશો, જાનકીની દીકરી ના કહેશો, એ કૃષ્ણ ભક્તને ન્યોતા ભેજાય, કૃષ્ણ ભક્તને ન્યોતા ભેજાય. તો રસખાને કહ્યું, ભાઈ કૃષ્ણ ભક્તનો ન્યોતા છે. સુરદાસને બીજી કોકે બોલાવ્યો તો હું ના જા, પણ કૃષ્ણ ભક્ત બોલાવે તો મારે આવવું પડે. ચલો આવું. મહેલમાં ગોઠવાયો, અને સુરદાસના એક પછી એક ભજનો, અને પછી છેલ્લે મૈયા મોરી મેં નહીં માખણ ખાયો. ત્યારે તો આજ લાંબી થઈ પડી. ગુરુદેવ, મને ગુરુ દક્ષિણામાં મને કઈ મંત્ર આપો. હાથમાંથી હાથ મૂકીને 3 વાર શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ મંત્ર આપ્યો. અને એ મંત્ર મળ્યો એટલે રાજા ખીજાયા, જહાંગીર. એટલે એના પગમાં પડી, સોનાનો તોડો નાખો તો, તારા 2 સોનાના પાટલા ત્યાં નાખ્યા તો મને વાંધો નહોતો, પણ તો એના પગમાં પડી. જ્યારે એને કહ્યું પગમાં પડી નહીં, હવે તો જન્મારો આખો કૃષ્ણ ભક્તિમાં જ મારો દેશે. અને પાગલ થઈ ગઈ, અને જન્મ પૂરી દો, અને કાલ સવારે એનું માથું કાપી નાખો. ઓર્ડર નીકળી ગયો, જલ્દીનો જેલમાં પૂરી દીધી.
माए मां राते 3 वागे मां उठी जेलना दरवाजा खोलाया અને કહ્યો બેટા તું માની જા આપણે મુસલમાન છીએ આ તારા કપડા મુસલમાનના બેટા તને વૈષ્ણવો એ તને અંદર નહીં આવવા દે અને તને હિન્દુઓ તને નહીં જીવવા દે અને મુસલમાન તને મારી નાખશે આ ભૂલ ક્યાં મળ્યો કે માં સચ્ચી बताऊं मैं कृष्ण से भरी हुई हूँ वो कृष्णमय बनी हुई है तो कि काम करो तने घोड़ो आपू छू तू जान ने तारो कन्हैयो जाने जा घोड़ा पर बेसी भाग गई 4 वागे माए घोड़ो आप्यो અને 120 કિલોમીટર વૃંદાવન જાતી છે દ્વારથી દ્વારમાં મંગળાના સમયમાં ત્યાં પહોંચી પગે બિહારીના મંદિરની બહાર અંદર આવવા ગઈ મુખિયાજી કે બહાર ઉભી રહે મુખિયાજી બહુ કડક હોય બહાર ઉભી રહે તો મને કનૈયા બોલાય છે કનૈયા બોલાય છે અમને નથી બોલાવતો તમને નહીં બોલાવતો હોય પણ મને તો બોલાય છે હું દિલ્હીથી આવી છું તો કે બહાર ઊભી ઊભી બૂમ માર તારી બૂમ સાંભળીને કનૈયો હાથ પકડીને તને અંદર લઈ જાય તો તને એન્ટ્રી મળશે બાકી તને એન્ટ્રી નહીં મળે પેલી એકાદી બહાર બૂમ મારી છે કઈ ભાષામાં એની મુસ્લિમમાં ભાષામાં ભગવાનના ભજનમાં भाषा नदी भाव सुनिए सजानी मेरे दिल की कहानी सुनिए सजानी मेरे दिल की कहानी तेरे हाथ में बिगाड़ी बदनामी भी सहूंगी देव पूजा करलानी कदी कलम पुरानी कलम અને कुरान एक बाजू મૂકીને દેવની પૂજા શરૂ કરી नमाज को भुलानी तेरे कुल को ग्राहिनी वो मुसलमान नमाज करती थी नमाज छोड़ी दी थी तारा गुण में आनंद बारे वाले की शामले सलोने सिर ताज कलाधर तेरे नेह दामन में नी दाम में बहूंगी हो तो मोगलानी वो तो छू मुसलमान हो तो मोगलानी मगर हिंदवानी होके रहूंगी हो तो मंगलानी हिंदवानी होके रहूंगी सुनी हंस जानी मेरे दिल की कहानी तेरे हाथ में बिताऊं मगर नामे नहीं सहूं क्या तो कृष्ण है आओ गोपी आओ એટલે એને એન્ટ્રી આપી છે આજે આ રાસ પંચાધ્યાયી એમને નથી થતી એના માટે ગોપીઓને દર્શન થઈને ભગવાન અદૃશ્ય થઈ ગયા અદૃશ્ય થયા એટલે ગોપીઓથી ના રહેવાયું રોતા રોતા ગાયેલું ગીત એ ગોપી ગીત છે પહેલા હું એનો થોડો ભાવાર્થ સમજાય અને પછી ગોપી ગીત ગઈએ एक रामचरित मानस में एक चौपाई આપે છે મમ ગુણ ગાત પુલક શરીરા મમ ગુણ ગાત પુલક શરીરા और गोपी गीत ऊपर हमने 17 लेक्चर आप्या છે गोपी गीत ऊपर तो गोपी गीत એટલે કૃષ્ણ દર્શનની લાલસા ગોપી એટલે પરમાત્માનું ઉત્કંઠ લાલસા દર્શન કરવાની ઈચ્છા गोपियों कई कई गोपियों है एक श्रुति रूपा गोपी वेदनी श्रुति है श्रुति रूपा गोपी बीजी प्रेमनो गोपन करे ते गोपी तीजी ऋषि रूपा गोपी मोटा मोटा ऋषिओ रामा अवतार में नक्की करी तो गोपी बनी छू ऋषि रूपा गोपी स्वयं सिद्धा परीक्षित जेवा स्वयं सिद्धा मीरा गोपी बनी આવી છે અને દરેક મોટા મોટા ઋષિ મુનિઓ આજે વૃંદાવનમાં ગોપી બનીને આવ્યા છે આનંદ આનંદ નારદને થયો હું પણ ગોપી બનીને જાઉં
અને તુલસી તો કહેતો હતો કામાદિ દોષ રહિતમ મુનિ માનતોસ્મિ, જેનામાંથી કામ જતો રહે ને એ ગોપી બની જાય. કૃષ્ણમૂર્તિ કહેતા હતા સાધકે પ્રતિક્ષણ જાગૃત રહો, સાવધાની હટી. પર્વત પર ચડતા છે ને ત્યારે ગાડી કરતા દેખી હોય, સાવધાની હટી તો દુર્ઘટના ઘટે. બીજાના નકશા પર ના ચાલશો. તમે નક્કી કરો કે મારે મળતા પહેલા ઠાકોરજીના દર્શન કરવા છે. અને આ મોરલીએ એક એકના નામ લઈ લઈને બોલાયા છે. તમે આપો, આવો તમે. અને રાસલીલામાં રબતદાર રાસ કરે ને એમાં વચ્ચે રાધા કૃષ્ણ હતા. કનૈયાને શું થયું તો રાધાજીનો હાથ પકડી લઈને જતા રહ્યા. એટલે બધા દોડવા માંડ્યા, કનૈયો ક્યાં, કનૈયો ક્યાં. ત્યાં રાધાજી એટલે કનૈયા હું થાકી ગયો. એટલે કનૈયો કે આપણે પોરો કહીએ, આરામ કહીએ. ના, તું સમજતો નથી. મારે ખભા ઉપર બેસવું છે. કનૈયાના ખભા ઉપર રાધાજીને લીધા છે અને ચાલે છે. ત્યાં તો રાધાજીને સૂક્ષ્મ અભિમાન આવ્યું, કેવો મારો માનુડો છે, મારો કહેલું બધું કરે છે, મને કહેનારો કંઠ મળ્યો છે, મારી બધી વાત માન રાખે છે. રાધાજીને સૂક્ષ્મ અભિમાન આવ્યું, ઝાડની ડાળી પકડી તો ભગવાન અંદર ધ્યાન, ઝાડ ઉપર લટકાઈ દીધા. અને કનૈયા કૃષ્ણ કૃષ્ણ, ગોપીઓ અવાજ આવતો હતો ને ત્યાં દોડી અને ગોપીએ જોયું કે આ કેમ લટકી. ટેબલ તો છે ને નીચે, કે ટેબલ અંદર ધ્યાન થઈ ગયું. બધાએ ઝઘડે પકડીને રાધાજીને ઉતાર્યા. રાધાજી આયા અને રાધા, તમે 15 વાર બોલો ને રાધા 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 તો ધારા બની જાય. કૃષ્ણ પ્રેમની ધારા બની અને કૃષ્ણ પ્રેમની ધારા બની. અને પછી પતિ ગોપીઓએ કબૂલ 3 પ્રકારનું કે દુઃખ હોય છે. એક સ્વભાવનું દુઃખ, ઘણાના સ્વભાવ જ એનો હોય કે તમે એસીમાં રાખો ને આ બહુ ઠંડી લાગે છે, બહાર રાખો તો કે બહુ તાપ લાગે છે. સ્વભાવનું દુઃખ. બીજું બીજાના પ્રભાવનું. જો પેલો કેવો એટલે બીજાના પ્રભાવમાં શું કામ કરાય છે. સ્વભાવનું દુઃખ, પ્રભાવનું દુઃખ. અને ત્રીજો અભાવ. આ બેન પાસે ગાડી, આ ફલાણા ભાઈ પાસે ગાડી, આની પાસે ગાડી, આપણી પાસે ગાડી નથી. નથી નહીં. ઘણી વાર તો એવું છે ને, આ ટીવી મોબાઈલ નહોતો તારે કહેતા હતા મોબાઈલ મળે તો સારું, મોબાઈલ મળે તો મોબાઈલ આવ્યા. રાતે 1 વાગે એટલે એમ થાય કે દીકરો પરદેશ છે ને એનો ફોન છે, ઉઠી દોડે અને આમાં રોંગ નંબર 10 તારીખ ઉઠી. પેલા મોબાઈલ લેવા માટે ઝપાઝપી થતી હતી. હવે કોઈને કે ભાઈ ઉપાડો ને, કોઈ જાવ ને પેલો જાવ ને અને ના પાડી દેજો. છે પેલા બેન વરસાદે નથી ગઈ, ના પાડી દે. અને રાતે અત્યારે પ્રોગ્રામમાં બોલાવે, હું ક્યાં જઉં રાતે. આ અભાવનું દુઃખ રાખશો ને, જે આપ્યું છે ને એનો થેન્ક યુ કહેજો. ઠાકોરજી તમને બહુ આપ્યું. અને ભાવ, અત્યંત ભાવુક બનીને પરમાત્મા પાસે જા. ભાવ લીધા વગર ન જોશો, કારણ કે ભગવાન છે ને ભાવ ભૂખ્યો ભગવાન છે. ભાવે જટલી થાય, ભાવ ભરી ભગવાન તો ઘર ઘર દોડ્યા જાય. અને વ્રજ શબ્દનો અર્થ છે ગતિ, પ્રયાણ, એટલે ઈશ્વર તરફની ગતિ એ છે. અને ટાઇટલો કેવા આપ્યા છે ગોપી ગીતમાં. દયતી દૃશ્યતા, અમે દર્શન આપો. દીક્ષુતાવકા, અમે તમારા છીએ. સુરત વર્ધનમ, તો આના જેટલો સુરત રૂપાળો હોય. સુરતનાથ દેવ, શુલ્કદાસિકા, અમે તો છોરું છીએ, જીવા છીએ. તે કાળી નાગના પરથી એને ઝેર ઉતાર્યું. અમારા મનમાં પણ, અમારા મસ્તકમાં પણ કામનાનું ઝેર હોય તો તું દૂર કર. આવી કઈક ભાવના આ ગોપી ગીતમાં છે. આઈએ આ ગોપી ગીતના આપણે કાન કરીએ અને પછી રાસ વ્યવસો પ્રેમ છે ગોપી ગીત શરૂ કરીએ. કેટલાક શ્લોકો લઈશું, જેની પાસે હોય તે ખાઈ લો. તમારી પાસે ગોપી ગીત જયતી
જન્મના આશા પર્યાયને આની આને મને વાલે રમાડ્યા નરસિંહ આવો તાલી પાડશો પૈસા છે ઉઠીને રમવું હોય તોય છૂટી પણ બે જ રાસ અને ત્યાર પછી તરત આગળ અગે કથા ખૂબ બાકી છે ઋષિનો વિવાહ સુધી જવાનું છે આવી શરદ પૂનમની રાત્રિ ચાંદો ચડ્યો યાદ મોર